નથી સાહેબ, આજ વળી છેલ્લો દાડો છે, હવે કંઈ માગવાનું થાય તો એક તો પહેલા નંબરે આ પંખા જેટલા લગાવે, કેટલા પંખા છે? 30 પંખા છે, 30 પંખા. અને આ 30 પંખાની કિંમત આમ તો 1800-1900 રૂપિયા કેટલી છે? 1450 ઉપરમાં આવેલા. અને આ પંખારિયા જેની ઈચ્છા હોય કે આપણે ઉમિયા પ્રાઇમરી સ્કૂલ જે બની છે વાડીમાં માંડલ, આટલા જોશે ખરા ત્યાં આગળ 20 પંખા. કોઈને ત્યાં આગળ આ પંખા ઉપર નામ આમ થઈ જાય કે નામથી પંખો આપવો હોય તો અહીંથી 1100 રૂપિયામાં પંખો આપવાનો છે. 1100 રૂપિયામાં કે મારે ત્યાં આગળ સ્કૂલની અંદર પંખો અમારો લગાવવો છે, તો આ 1100 રૂપિયામાં અહીંથી દેવાનો છે. આયાત આમ જેના કુળમાં માં શક્તિ પૂજાતી હોય આંગળી ઊંચી ના કરો, તમારી જવાબદારી છે. શક્તિ પૂજાતી હોય એવા 11 જણા આંગળી ઊંચી કરો. શક્તિ પૂજાતી હોય જેના કુળમાં થાય, માં શક્તિ પૂજાતી હોય આંગળી ઊંચી કરો. લોરિયા કુટુંબ વાળા ક્યાં છે? લોરિયા કુટુંબ વાળા આંગળી ઊંચી થઈ લખો. 11 તમે બોલો છો? 11 ના વનિતાબેન 3 પેલી બાજુ જો, આમ 4 આમ આમ અમે તમે આમ જોવો નટુભાઈ, આમ સામે આંગળી ઊંચી હજુ બેન ની છે, જો આમ 11 નામ જોઈએ સાહેબ. ખોડિયાર પૂજાતી હોય જેના કુળમાં થાય. આમ જો પેલી બાજુ ટોપી વાળા ભાઈ આંગળી ઊંચી કરી જો, ત્યાં દિલીપભાઈ જો 11 નામ. 11 નામ જોઈએ. 5 થયા 5. 6 નામ જોઈએ. 6 નામ જોઈએ. હા, ત્યાં આગળ છઠ્ઠું ત્યાં આવ્યું એટલે હવે 5 જ જોઈએ. પેલા બેને લખ્યું ત્યાં 11 નામ જોઈએ. 11 નામ 11 નામ જોઈએ. અત્યારે પૈસા નંબર પછી જમા કરો તો વાંધો નથી. આપણે ભલે પૈસા ભર્યો, આમાં કઈ બીજું કઈ જોવાનું શું હોય? એમાં માતાજીના નામે દેવાના એમાં. અને આ બધા મને માપું ગમતું નથી ભાઈ. ઘણા એવું છે બાપુ ચીટક્યું ચમ લાવે છે, બાપુ આરતી શું કામ લાવે? તમારા માટે માર્ગ થઈ જવાના. રસિકભાઈ ત્રિભુવનભાઈ ધન્યવાદ. લગભગ 11 પૂરા થવા આવ્યા બધે છે. હા, નારાયણી મહિષાસુર માર્યો આપણે એકવી નામ કીધા છે શિવોરી માતાના 13 ને 14. એક લખી હોય 5 નાખો માતાજી નામે દેવાનું છે. 200 રૂપિયા 1000 રૂપિયા થાય 5. માતાજીના નામે દેવાનું છે, આપણી કુળદેવી નામે. હાલો જલ્દી ઉતાવળ રાખો સાહેબ. 5 થઈ ગયા ને પૂરા? કેટલા? 3 નામ. ક્યાં છે આમાં? નવરાત્રી કો અહીં લખો. અહીં સાહેબ સાહેબ આ નીચે તમારી એક નામ દિલીપભાઈ નું. એક જ નામ. 5 નામ દિલીપભાઈ. હા એમ 5 6 7 8 થયા 11 જોઈએ છે આપણે. 3 નામ બાકી છે.
નોરતા કરતા હોય એવા છો કોઈ? હું તો નકોડા કરું પણ તને બસો દે તો મેર પડે આ નકોડાનો તો સાચું. હાલો 31 નામ. હાલો 5 નામ કોના? હે પહેલા મહિના तुमको आगे से तारो देश मारे तुमको आगे से तारो देश मारे कई कमाटिया ने पारणा बंधाविया रे कई कमाटिया ने पारणा बंधाविया रे कई कमेराय सांभळता અને છતાંય ભગવાને એની સામુય ના જોયું અને ભગવાને એને કીધું નહીં તું સુંદરી છે. અને કોઈ સ્ત્રી શણગાર ઘણો જ કરે પણ એને આખા દિવસમાં કોઈ એમ ના કે બહુ સારા લાગો છો તો તમે જોજો આઈ તો કે છે આ 2000 ની હાડી પણ ફાડી નાખી છે. કોઈ જોતું જ નથી, કોઈ કહેતું જ નથી કે હાડી સારી છે. આપણને ગાડી લાવ્યા હોય પણ 5 જણા જો ના કહે ને કે ગાડી બહુ સારી તો આપણને ગાડીની મજા નથી રહેતી સાહેબ. અવાજની ને બીજા 50 લખીશ પાછા 50,000 હો. અને જાણે એમ કીધું સુંદરી તાઈને એમ થયું કે એના ભય કરતા વિવેકી તો આ છે. ખરેખર તો આ ગુણવાન લાગે છે. મને જોતાની હારે શબ્દ બોલ્યો સુંદરી. અને એટલે સુપરખાએ કીધું કે તારા ભય કરતા તું ગુણિયલ લાગે છે અને તારા ભાઈએ મને મોકલી છે અને મારે તને તારી હારે મારે પરણવું છે. મેં નક્કી કરી નાખ્યું તને જ પરણવું છે, એને પરણવા જેવું નથી. લખનલાલજીએ કીધું જો પાછળથી આપણે ઝઘડો થાય એના કરતા પહેલેથી ચોખવટું હારી અમારે નથી 50 વીઘા, અમારે નોકરીઓ કરવાની છે. અને એ અત્યારે હાલ તો હું જેમાં જઉં છું એમાં 5000 નો મેળ પડ્યો છે. આપણે છેતરવાનું ચાલે છે અત્યારે, એ વખતે છેતરવાનું નહોતું થાય. આપણે અત્યારે પૂછીએ ને છોકરો શું કરે છે, એને ક્યાં નવરાશ છે એટલે આંટા મારે છે. એને ક્યાં નવરાશું છે. પછી આપણે કહીએ કે ગામડામાં રહેવાના અમદાવાદમાં, એને ગામડાનું પાણી ક્યાં હાથે છે. એ તો અમદાવાદ સિવાય એને માંડ માને કોઈ અવસર હોય તો બોલાવીએ તો એમ કે બાપા મને ક્યાં તમે ગામડે બોલાવો છો, એક દિવસ આવો છો માંદો પડી જાઓ છો. ખબર છે એટલે આમ નક્કી થઈ જાય કે છોકરો અમદાવાદ જ રહેવાનો. અને પ્રત્યેક મા બાપની ઈચ્છા સાહેબ આ હોય છે ને એટલે મા બાપ પોતાની દીકરી દુઃખી કરે. દીકરીઓને સાહેબ આમાં શહેરમાં જ મોકલવાના વિચાર ના કરશો, નોકરીઓ વાળા હારે જ ભરાવવાના વિચાર ના કરશો સાહેબ. હવે તમે સમજો 10 વીઘા જમીન વાળો સાહેબ જો આ બધાથી ચડે નહીં તો મને કહેજો સાહેબ. 10 વીઘા જમીન વાળો ચડશે સાહેબ. બધી જવા માંડી જમીન બધાની એમાં. પછી 10 વીઘા વાળો જે પકડ્યો છે ને ગમાલશો મણ ગમાલશો આવશે. પેલા મમરાની સાસ પીને રહેવું છે સાહેબ, પાણીપુરી થઈને ઓટકારો ખાવા. આપણે જોઈએ આપણને એમ થાય પાણી આપણને એમ કે અમે તો અઠવાડિયામાં એક વાર તો બહાર જમવા જઈએ એટલે આપણને એમ છે કે આ કેટલું કમાતા હશે, મારા વાલીડા આટલો ખર્ચો કરતા હશે. એમાં આપણે જઈ ચડ્યા હોય એને બહાર જવાનું હોય દાડે પછી કે અમારે આજે બહાર જવાનું આપણે રાજી થઈ જઈએ કે આપણને હારે લઈ જશે ને સાહેબ. પછી આપણે બહાર જઈએ એમની હારે હારે પછી ઊભા રાખે આપણને પાણીપુરી લાવીએ અને પછી સીધો જ આમ બોલે તીખું બનાવજો તીખું. એટલે આપણને એમ થાય કે આ કંઈક સારું કંઈક આ તો ખાલી હજુ આમ સ્ટાર્ટિંગ હશે એવું લાગે આપણને. પછી શું કરે એ રૂપિયાની 2 રૂપિયાની 5 રૂપિયાની આમ ખાઈ અને પાણીનો લોટો આખો પીવે. ના થાય તો એટલે પછી આપણે હજુ જમવાની તરત કહી દે હરી ગયા ને. પછી આપણે કહીએ હવે કઈ નહીં બહાર નતા આવ્યા બહાર આવી ગયા હવે ઘરે પાણીપુરીમાં હલવી ના ભાઈ આપણને. પણ આપણે લગભગ આવું કરીએ છીએ. પછી શું કહે આ બધા પૂછે તમારો છોકરો એને ગાડી ઘર છે પોતાનું, અમદાવાદમાં ઘર પોતાનું છે. એટલે એનો બાપ શું કહે હમણાં ઘર જોયું 1.5 કરોડનું જોયું પણ હજુ ઘેર પડતી નથી. એટલે સામેવાળા વેવાઈને એમ થાય કે આને 1.5 કરોડમાં ઘેર નથી પડતી એટલે આને 1.5 કરોડ તો જાણવી પાસે છે. આ 2.5 કરોડનું લેવા માંગે છે આ રૂપિયા વાળો કેટલો, પણ આને ખબર નથી કે 1.5 કરોડમાં ઘેર એટલી નથી પડતી કે 1.5 લાખનો વેચ નથી.
એટલે 1.5 કરોડમાં એને ઘેર નથી પડતી. પણ પછી આનંદ ના કે છોકરી 1.5 કરોડના ઉપરના બંગલામાં રહેશે અને આમ આમ એ રાજી. પછી ગાડી બાડી, અરે બાઈક છે ને ગાડી એ છે એમ. થોડું થોડું ક્યાં કોઈ મોરું કશું પસંદ જ કરતો નથી ને એમ. કારણ કે 3 મહિના સુધી તો વાંધો છે નહીં. સમજાણુંમાં 3 મહિના સુધી વાંધો નહીં. એમાં સમજાણું લોન કરી હોય 3 મહિના સુધી ખેંચી ના જાય. ત્યાં સુધી ભલે ને ત્યાં થઈ જાય ભલી કરી, નહીં તો પછી. અને પછી છોકરીને પરણાવી દેવડલો કે હા અમારી દીકરી તો એ લીલા લેર કરશે ને આમ કરશે. પણ નથી ગાતા મારા ભાઈને પરણે કંઈ કહેતો ને મારા ભાઈને વર્ષો તો મારા ભાઈને વર્ષો તો તમે મારું દીવાનું કેવું નથી ને કામનું. મારા ભાઈને વર્ષો તો તમે પંકજભાઈ ઘડી બે જ એમનું છે ને. બીજું કોણ જવા માંગે? હિંજલ તાર જવું છે ને? 10 મિનિટ બે નહીં, અહીંયા પાણીનું કંઈ થઈ જશે, ચિંતા ના કરી. ઉતાવળ છે તો તું આવી જા મારી પાસે. એમાં એનું નામ એ ક્યાં બોલવાની જરૂર છે? આ તો આપણું બધું ડોક્ટરો તો આપણે બધા ઘરના જ છે. હિમજલ મિનરલ વોટર પ્લાન્ટ ડૉક્ટર સૌજીભાઈના દીકરા આપણે ત્યાં ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત પણ કરી લઈએ. અને ત્યાં સુધી હરે રામ 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 સીતા રામ 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 આપણને જેનો એમનો જે ભાવ બહાર લે એના કરતા અહીં આગળ જેટલું મિનરલ વોટર આવ્યું છે એ માત્ર 20 રૂપિયાના ભાવથી આવ્યું. અને લગભગ 25 થી 30,000 ઉપરનો ફાયદો આપણને આ મિનરલ વોટરમાં આ હિંજલ મિનરલ વોટર પ્લાન્ટ તરફથી થયો છે. ડૉક્ટર પંકજભાઈ ને પણ વિનંતી કે આવો આપ જનસેવાય પ્રભુ સેવા મંગલમૂર્તિ હનુમાનજીના ઉપાસક સન્નિષ્ઠ સદાચારી સેવાભાવી વિનય ને વિવેક ને નમ્રતાની મૂર્તિ સમાજના મહેરામણમાંથી મળ્યા છે અમને મોતી જળહરતા એ મોતીને સારું ગામ સૌની આંખો જોતી એવા ડૉક્ટર પંકજભાઈને ખૂબ તાળીઓથી વધાવો. ભલાભાઈ કાળાભાઈ જાદવ સેવા સહકારી ચેરમેન નવા ગામ, ભલાભાઈ કાળાભાઈ, પશાલાલ ભગવાનભાઈ જાદવ માંડલ તાલુકા ભાજપ મહામંત્રી હોય તો ઝડપથી આવે. અને કમાભાઈ મોહનભાઈ નવા ગામ, ભલાભાઈ કાળાભાઈ જાદવ, પશાલાલ ભગવાનભાઈ જાદવ માંડલ તાલુકા ભાજપ મંત્રી અને કમાભાઈ મોહનભાઈ નવા ગામ. અને હવે એક એવું વ્યક્તિત્વ છે કે જે પરમ પૂજ્ય શાસ્ત્રીજીને સન્માન કરવા માંગે છે. શાસ્ત્રી બળદેવભાઈ કુમારસણવાળા ઉભા થો, ઝડપથી ઉભા થો. જ્યોતિષ શાસ્ત્રી છે, જ્યોતિષ રત્નનો એવોર્ડ પણ મળ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હસ્તે એમનું સન્માન થયેલું છે. યુવા મહોત્સવના સાહિત્ય વિભાગમાં લોક વાર્તાની અંદર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આવેલો છે. અને ગણપતરામ આપણા જે પૂજારી છે એમના એ જમાઈ રાજ છે, એમની દીકરી પણ સાથે છે. તો દીકરી ભેટ પૂજન આપવા માંગે છે અને જમાઈ રાજ ફુલહાર અને શાલથી સન્માનિત કરવા માંગે છે. રામચંદ્ર ભગવાન કી જય. પંકજભાઈ ડૉક્ટર પંકજભાઈની સાથે આવેલા છે. એમને પણ વિનંતી કે આપ પણ પરમ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા જશો. ભાઈ શ્રી પંકજભાઈની સાથે આવેલા એ પણ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરશે. આપણે ખૂબ રમૂજ પડી છે. આજ આનંદ સાથે જ્ઞાનના વરસાદ વરસાયો છે. આજ રૂપિયાનો ઢગલો પણ કર્યો છે. આજ પૂનમની રાત જે બીજી કોઈ રાત નહીં, ભગતની રાત જે બીજી કોઈ રાત નહીં, માયાની રાત જે બીજી કોઈ રાત નહીં, અને પરમ પૂજ્ય શાસ્ત્રીજીની વાત જે બીજી કોઈ વાત નહીં. હવે શાસ્ત્રીજીને આપણે સાંભળીએ. આપણે ત્યાં ડૉક્ટર પંકજભાઈ ઉપસ્થિત છે. અને પંકજભાઈની વાતમાં સૌ કોઈ જાણો છો
કે એને હનુમાનજીમાં પરમ આસ્થા છે અને હનુમાનજીના પરમ ભક્ત છે. મને પણ નથી ખબર એટલી એમને આ ગામની થોડી વિશેષ માહિતી. હનુમાનજીનું મંદિર કંઈ એવી એક એમની ઈચ્છા અને એમને એક ઈચ્છા વ્યક્ત કરી છે. તમારે જ્યારે કંઈ ઈચ્છા થાય ત્યારે પહેલાં અત્યારે અમને આ તો વાત અમે અહીં મૂકી હતી તો કેટલા ફૂટની કીધી? 100 ફૂટની 6 ફૂટની આરસની મૂર્તિ જેની લગભગ કિંમત 1 લાખ ઉપરની થાય એ આરસની મૂર્તિ અને 1 લાખ બીજા એમ 1,11,111 બીજા મંદિર માટે અને મૂર્તિ અને મંદિર માટે 1,11,111 એમ પંકજભાઈની ઈચ્છા. જો તમે હનુમાનજીનું એવું મંદિર બનાવો તો એમાં 1,11,111 અને હનુમાનજીની મૂર્તિ ડૉક્ટર પંકજભાઈ પટેલ આ ગામને આપશે. જો સાધુડાના કામ આ હનુમાન ભક્તો દેરી આ રીતે બનાવીને તમે કરો આ રીતે આમ અને મૂર્તિ એ રીતે ગામનું એ જે પ્રમાણે તમારી એ પહેલાં જોઈ લેજો બધી, પછી એ તો બધી વાતો છે. અને બીજું બધું જ પછી તો બધું પાછું બીજું બધું તો બહુ વાંધો નથી આવતો. મૂળ પગે જ માંડવા પડે, બાકી બધું થઈ જાય. આપણે ત્યાં પંકજભાઈ ઉપસ્થિત છે. હું આ પ્રસંગ વિશે ચર્ચા કર્યા પછી મારે પંકજભાઈને પણ 2 મિનિટ માટે બોલવાની એક તક આપવી છે. શું તમારે છે કે ભાઈ? હવે હા, એટલે આ પ્રસંગ છે પૂરો. હું એ કહેતો હતો સાહેબ કે લખનલાલજીએ ચોખવટ કરી શૂર્પણખાની સામે કે સુંદરી સુનું મેં ઉનકર દાસ આ. હું એનો દાસ છું, કોઈ છેતરવાની નહીં. આપણે ચોખવટ કરી લેવાની કે જો અમારે જે છે એ આ છે ભાઈ, પાછળથી નકામી તકલીફો થાય એના કરતાં પહેલેથી જ કહી દેવાય. એમ કે મારી માનો સ્વભાવ થોડો કાઠો છે એટલે કહી દીધું હોય તો વાંધો નહીં ને. સુંદરી સુનું મેં ઉનકર દાસ આ. તું એ મારા ભાઈ થોડા શરમાળ છે, પાછી જા. પ્રભુ સમર્થ કૌશલપુર રાજા અને પાછું તેરી ફેરવી પડ દઈ. તું સેવક તું રાજા છે? બોલે હા. તો કે હું તો રાજાને જ પરણું, તને પરણતી ભગવાનની પાસે આવીને કીધું કે મને તું એક સેવકની હારે પરણાવવાની વાત કરશ. ભગવાને કીધું એવું કશું છે નહીં, એ મારો નાનો ભાઈ થોડોક આમાં પાછી જા. અને પાછી જ્યાં આવી ત્યાં લખનલાલજી કીધું મને તને પરણવાનો કોઈ વાંધો નથી, હું તને પરણવા માંગુ જ છું, પણ મેં તને કીધું ને કે હું સેવક છું, તારે જો સેવા કરવાની ઈચ્છા હોય તો લાય. બહુ ઓલી પાછી પડી, સેવા તો મારાથી નહીં થાય. તો તને કહું છું ને કે ઉપર ભાઈની પાસે આવી, પાછી ભાઈની પાસે કે મારે તને જ પરણવું છે. ભગવાને કીધું આમ વાત કરે ને ત્યાં આને એમ થયું કે આ નથી પરણતો એની પાછળનું કારણ આ બેઠી છે ને એને કારણે, ભક્તિને કારણે નથી પરણતો. અને એટલે આને વિકરાળ રૂપ ધારણ કર્યું અને માં જાનકી પર તરફ મારવા જાય ત્યાં પરમાત્માએ લખનને આવી શરત લખન અને ત્યાં લખને કહ્યું એ આવતી રે. અને આને તરત જ એમ છે પરણવા બોલાવે છે. आई साहेब आई ત્યાં લખનલાલજી તૈયાર છે. નાક કાન બિન ભાઈ દીકરા શૂર્પણખાના નાકકાન નથી કાપ્યા મારા લખને, શૂર્પણખાને દીક્ષિત કરી સાહેબ. પરમાત્માએ કીધું કે સાહેબ તું કોઈ સદગુરુથી દીક્ષિત થઈને આવે ને પછી હું તને પરણી શકું, ત્યાં સુધી મારાથી તને પરણાય નહીં. કપડા બદલ, નાકકાન કપાય. તારે તો 2 વસ્તુ રાખવી છે કે મારું નાકે ના જાય અને હારું હારું લોકો સંભળાય રાખે સાહેબ. સદગુરુએ નાક આ કાન ફટા સાહેબ આ મંત્ર દીક્ષા કરી અને ગેરુવા રંગથી આમ રંગાઈ ગઈ સાહેબ. એના કપડાનો રંગ થઈ ગયો ભગવો સાહેબ. પછી આને તો નક્કી કરી બધાને દીક્ષિત કરી દેવા છે. સીધી ભાગી ખરદૂષણની પાસે. ખરદૂષણની પાસે જઈને કહેવા લાગી કે તમે અહીં બેઠા છો મારી દશા જોવો ને, આને બધું જેટલા આવે એટલા બધાને ભગવાનની પાસે લઈ જાઓ અને ભગવાનની પાસે લઈ જઈને બધાનો ઉદ્ધાર કરાવો. ખરદૂષણને લઈને આવી, ખરદૂષણનો ધુમાડો નીકળી ગયો અને સીધી ઉપડી રાવણની સભામાં. રાવણ સભા ભરીને બેઠો તો ત્યાં જઈને કહેવા લાગી કે રાવણ, સીધું શું બોલી તો જુઓ સાહેબ. રાવણની સામે જઈને એને શું કીધું કે રાવણ એને એમ ના કીધું કે આમ પાણી પીવા આ બધું તો એ તો છે જ સાહેબ, પણ એને એવું કીધું રાવણને કે રાવણ
પંચવટીમાં બે રાજકુમારો આવ્યા છે અને બે રાજકુમારોની સાથે એક સ્ત્રી છે અને એ સ્ત્રી તારા રાજમહેલમાં શોભે એવી છે. રાવણ તને ખાસ કહું છું કે તું બધાને નાના ગણેશ પણ બધાને નાના ન ગણાય. રીપુરુજ પાવક પાપ પ્રભુ અહીં ગણી એને છોટ કરી. દુશ્મનને ક્યારેય નાનો ન ગણાય, રોગને ક્યારેય નાનો ન ગણાય, અગ્નિને ક્યારેય નાનો ન ગણાય, પ્રભુને ક્યારેય નાનો ન ગણાય. રીપુરુજ પાવક પાપ પાપને ક્યારેય નાનો ન ગણાય, પ્રભુને નાનો ન ગણાય. સર્પ હોય સાપના કણાને નાનો હોય તો એને નાનો ના ગણાય સાહેબ. અને મર્મ સ્થાન ઉપર ચોટ કે એક સ્ત્રી છે અને રાવણે સભા વીખી નાખી. પોતાના મહેલમાં ગયો રાવણ અને રાવણ મહેલમાં ગયા પછી વિચાર કરે કે ખરદૂષણ મોસમ બલવંતા, ખરદૂષણ મારા સમાન બળવાન એને કોઈ ભગવાન સિવાય મારી શકે નહીં. તો શું ઈશ્વર આવી ગયો? સુરંજન ભંજન નહીં બારા, ઈશ્વર આવ્યો એમ એક ક્ષણ પૂરતું તાને થયું સાહેબ કે ઈશ્વર આવી ગયો, પણ પાછું એ નામ કરી આમ ફેરવી નાખ્યું કે ઈશ્વર આવ્યો હોય તો હું ભજન કરીને ક્યાં મેળવી શકવાનો છું? હું તો હોય ભજન નહીં તામ અશું દેવા. આનો અર્થ એમ થાય જે લોકો એમ કેમ કે અમે ભજન ના કરી શકીએ સાહેબ, એનું નામ જ રાવણ. અમે ભજન નહીં કરી શકીએ, ભાંડગળું કરી શકીએ સાહેબ. તમે કહો તો ભાંડગળમાં આખી રાત જાગીએ, ભજનમાં નહીં જાય. અને રાવણે નક્કી કરી લીધું કે કોઈ સામાન્ય હશે તો એની સ્ત્રીનું હરણ કરીને આવતો રહીશ અને ઈશ્વર હશે તો એના હાથે મૃત્યુને પામી અને મુક્તિનો અધિકારી થઈ જઈશ સાહેબ. રાત્રિના સમયે સાહેબ ચોથો પ્રર થવાય તો ઉપડ્યો સીધો મારીતની પાસે. મારીતને નમસ્કાર કર્યા. ત્યાં મારીતે કીધું નવની નીચ કે અતિ દુઃખદાયી. આ નમ્યો એટલે આપણું દુઃખ આવ્યું સાહેબ. ઘણા માણસો કોઈ દાડો કોઈ નમ્યા ના હોય અને લાંબા થાય એટલે સમજ નમન નમન મેં ફેર હે બહોત નમે ના દાન દગલ બાજ ગોઢાન અને ચીતા ચોર કમાન. આમ 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 લાંબો થતો જતો હોય ને સાહેબ એટલે સમજવું કે આને આપણા પગમાં નથી પડતો, આપણા પગ ખેંચવા આવ્યો. રાવણે મારીચની સામે આવીને કીધું મારીચ તારે મારું એક કામ છે, એમાં સહાયતા કરવાની છે. મારે પંચવટીમાં બે રાજકુમારો આવ્યા છે અને એની સ્ત્રીનું મારે હરણ કરવું છે. એટલે તું માયાવી તું બધી માયાને જાણે એટલે તું રૂપ બદલ અને રૂપ બદલીને તું માયાવી મૃગ બની જા, સુવર્ણનું મૃગ બન અને મારી સહાયતામાં આવે. મારીચે કીધું કે રાવણ તે બે રાજકુમારોને જોયા છે? રાવણે કીધું ના. તો કે મેં જોયા છે અને એના બળનોય મને પરિચય છે. ભણા વગરનું માર્યું ને તો હું આ સમુદ્રને કિનારે આવ્યો અને એ પડ્યો છું ત્યારનો કોઈ રા બોલે ને તો એ પ્રાણ ઉડી જાય. એટલે આની સાથે વેર કરવા જેવું રાવણ નથી. આમ સલાહ દેવા માંડ્યો એટલે રાવણે કીધું કે જો સાંભળ, હું આજ સુધી કોઈની સલાહ સાંભળતો નથી, તું આ થોડુંક બોલ્યો સાંભળી લીધું, પણ એક વાત તને કહું છું કે તું તૈયાર નહીં થાય તો હું મારીશ તને. અને મારી તો નક્કી કરી લીધું કે રાવણના હાથે મરવું એના કરતાં રામના હાથે નહીં મરીએ ભાઈ. અમારી તમારી દશા છે, રામના હાથે મરવું છે કે રાવણના હાથે મરવું છે, મારે તમારે જ નક્કી કરવાનું છે સાહેબ. અને મારીની તો ઈચ્છા જ હતી, જ્યારથી રામ રામ જપતો હતો ત્યારથી મારીની એક ઈચ્છા કે હું આમ જતો હોય અને પાછળ મારો ઈશ્વર દોડતો હોય, એના દર્શન કરતા કરતા મારા પ્રાણ છોડું. આ મારીની ઈચ્છા થાય, મારી સુવર્ણનો મૃગ બને. આ બાજુ જાનકી અંબાની પાસે ભગવાન કહે કે હવે પછીની રામાયણમાં ભૂમિકા તમારી છે, ત્યારે તમે અગ્નિમાં સમાઈ જાઓ. માં અગ્નિમાં સમાયા, લક્ષ્મણ હું મર્મને જાણા. લખનલાલજી પણ આ મર્મને જાણી શક્યા નહીં અને પંચવટીમાં સાહેબ આયા સીતા બેઠા છે. એ વખતે સુવર્ણનો મૃગ બનીને મારી ચાલ્યો. માએ સુવર્ણનું મૃગ બતાવીને ભગવાનને કીધું કે આમ હવે સાંભળજો બરાબર કે મારી માં એમ કહે કે આ મૃગ જે છે, મૃગને મારવાની વાત હોય તો ભગવાનને દોડવું પડે. મૃગની પાછળ દોડવું પડે એને. એ પંચવટીમાં એ ઝૂંપડીએ બેઠો સાહેબ આમ કરીને આમ બાણ મારે સાહેબ. જયંતની પાછળ બાણ કેટલે સુધી ગયું સાહેબ. આ મારીચને મૂકે પણ વાત શું હતી ખબર છે? બાપ જલ્દી બાળકની ઈચ્છા ના જાણે, બાળકની ઈચ્છા એની માં જાણી જાય સાહેબ. અને મારીચની માં મારી માં જાનકી છે સાહેબ. જાનકી અંબા જગતની માં છે એના એ સાહેબ. મારીચની ઈચ્છા કે મારો બાપ મારી પાછળ દોડતો હોય અને એટલે ભગવાન તો સીધે સીધું દોડે એમ નહીં. એટલે મારીચે માને કીધું કે મારા બાપાને કેમ મારી અરગટ દોડે તમે? ઘણી વાર બાપ ના પાડે જા હું રમતો તારી હારે, એટલે છોકરું સીધું માની પાસે જાય. મારા બાપાને કે ને પછી એની માં કે એટલે બાપ ક્યાં જાય? જાઓ રમો અને પછી તરત બાપ આવે અને પછી પાછું એની માં કઈ મોકલે
તારા બાપાને દાવ જ નહીં દેવાનો, એ દાવ દેશે તો છે ને. અને એટલે તરત એને પૂછ્યું સાહેબ હનુમંતલાલજી આમ પૂછ્યું કોને? જાનવંત મેં પૂછે હું તો ही उचित सिखावनु दीजे हो मोही. राम जय राम जय जय राम, राम जय રામ જય જય. જામવંત મને તમે કહો મારે શું કરવાનું બા? અને જામવંતજીએ કીધું બાપ તારે લંકાની અંદર જઈ જાનકી અંબાની શોધ લાવવાની અને તારી પાસે સમય રહે તો લંકાની વ્યૂહરચના બાપ જોતો આવજે. આનો અર્થ એ થાય વૃદ્ધોની બુદ્ધિ અને યુવાનોની શક્તિ આ બેનો જ્યાં સમન્વય થશે ત્યાં આગળ સુંદરકાંડનું નિર્માણ થશે સાહેબ. અને સુંદરકાંડ કાલે ગવાણો છે સાહેબ. હવે તમે ગમે તેમ કરશો ને સાહેબ તોય સાહેબ હવે પ્રકરણ શરૂ થયું છે એટલે થોડુંક ગાવું તો સુંદરકાંડ પડશે જ, એમાં પ્રવેશ તો કરવો જ પડે. કપિ શૈન સંગ સંઘારી શિખર ધામ પાવન સુજ સુતરિનો નારી રારી બખાનું રે ગોવિંદ જાવત ભાત સમુદ્ર પરમ પદ નર પાવન રઘુવીર પદ પાથોર મધુક દાસ તુલસી કાવરી શ્રી રામચંદ્ર ભાગવત रघुनाथ जसु सुनहि जय नर यरु नारी तीन कर सकल मनोरथ सिद्ध करहि त्रिशिरारी. नीलोत्पल तन श्याम काम कोटि शोभा अजय सुनियता सुगुण ग्राम जासु नाम अग खग बधी. ચોથું સોપાન પૂર્ણ થાય પણ સુંદરકાંડની સાથે જોઈન્ટ થાય સાહેબ. કિષ્કિંધાકાંડનું ચરણ જે છે 29મા દુહાથી જ સુંદરકાંડની શરૂઆત લેખાય. એટલા માટે સુંદરકાંડમાં પ્રવેશ કરી દઉં. શાંતમ શાશ્વતમ પ્રમેય અનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભ ફણિત સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સદગુરુમ માયા મનુષ્યમ હરિ વંદે હમ કરુણાકરમ રઘુવરમ ગોપાલ ચોડામણે નાન્યા સ્ત્રિયા રઘુપતે હૃદય સ્મૃતિએ સત્યમ વદામિ ચ ભવાન અખિલંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામે કામાદિ દોષ રહિતમ કુર્માન સમચ અતુલિત બલધામ મોહિત મોહન માના યોગન ભરી તેરી બદન પસારા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. પંકજભાઈને વિનંતી ઝડપથી આવો તમે અને આવી જાઓ. આ તો બધાએ નક્કી કર્યું છે. આ તો હું ઉઠું છું ને કે 10 વાગ્યા સુધી બેવાના છે. આવો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બોલો શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મહારાજ કી જય. માતા પિતા ગુરુદેવ કી જય. આજે સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને રામ ભક્તોને અમારા જય તહેવારથી જય બોલવી છે. આખા માંડલ પંથકમાં ખબર પડે કે અહીંયા રામમાં ખારાપટમાં આજે રામકથાનો એવો રસ બધાના મનમાં લાવી દીધો છે કે આજે કળિયુગ છે. 5-5 વર્ષની બાળા ઉપર તો બળાત્કાર થતો હોય એવા કળિયુગમાં
જો આપણે શાંતિથી અને સુખેથી જીવવું હોય તો હંમેશા રામનું નામ લેવું પડશે. રામ નામ જ એવું છે કે રાવણને પણ ખબર હતી કે આરો રામ જો મોક્ષ લેવો હોય તો રામની દુશ્મની, ભગવાનની દુશ્મની લેવી પડશે તો જ આપણને મોક્ષ મળશે. એટલા માટે જ એને રામની સાથે દુશ્મની લીધી છે અને એના કારણે મોક્ષ મળ્યો છે. અને આવા જવાની જે ગતિ છે, જન્મ જન્મના જ આપણે અવતાર લેવા છે, અવતારમાંથી અમને મુક્તિ મળી છે. મારે તો રામનું નામ ભજવું છે, મુક્તિ લેવી જ નથી. દર જન્મમાં જન્મ લેવો જ છે હનુમાનજીનો અને રામનું નામ લેવા માટે. આપણે દાદાની જય બોલાવી છે, જોરથી જય બોલાવી છે. અને ભવિષ્યમાં અહીંયા સુંદર મંદિર બને દાદાનું, એ મારી એક ઈચ્છા છે. અહીંયા આવ્યો હશે એટલે ખાસ તો એક દાદાની મૂર્તિ તથા જે સહયોગ જોઈએ સહયોગ આપીશ. ગામવાળાનો સાથ સહયોગ હશે તો સારું મંદિર ઊભું થશે અને ત્યાં દાદાના દર્શન કરવા જશો એટલે મને એવું લાગશે કે હું આ વિસ્તારમાં આવ્યો છું એટલે મારું જીવન ધન્ય થઈ ગયું છે. આમ તો જનરલી હું પાંચ વર્ષ માટે જ આ વિસ્તારમાં આવ્યો હતો કે 5 વર્ષ પછી હું મારા વિસ્તારમાં જતો રહીશ. પણ હનુમાનજી એવો હાથ પકડ્યો છે કે હવે જવા જ દેતા નથી. કોઈ મારીને તારો